બદામ જગત છે 10મો છે 10મો ભાઈ રોજ સલાડ છે ખાવાથી શરમાવાનું નહીં વિડીયોમાંથી શરમાવું નકર ભૂખા રહેશે ડાંગરિયા સરકાર કહે છે કે વિડીયો પછી ઉતરજો અત્યારે ખાવામાં ધ્યાન જો અત્યારે શરમ તો એને લાગે કે શરમથી શરમાય બાકી આપણાથી તો શરમ શરમાય હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોમાં. ને કેમ છો? મજામાં છો? તો હાલ અત્યારે આપણે આવ્યા છીએ મુવા લીલીવાડીમાં, કેમ કે ત્યાં હરેશ દાદા ત્યાં લગ્ન છે, તો લગ્નમાં આવેલા છીએ. અને અહીંયા જો તમે બધા આપણે મિત્રો આવેલા છે, બધા યુટ્યુબર છે. તમે ઓળખતા જશો કેમ કે આ 2 દિવસથી આપણા વિડીયો માટે આવે છે. દર્શિતભાઈ સ્પેશિયલ રાજકોટથી આવેલા છે. મારી આઈડી નામ ડાંગરિયા સરકાર છે. અને આ ભાઈ છે, તમારું ગામ ગોરસના છે. જે આપણે સોનલબેન યુટ્યુબર છે ને, એ ઘણી વખત આવતા હોય ને, એની સાથે આવેલા છે. એના દીકરા જ થાવ ને, સોનલબેનના દીકરા છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, મજા આવશે. ભાઈ ગામ તમારું? ભાઈ ચાવડા, જય દ્વારકાધીશ. ગામ મોરંગી. ને આવો ને આપણે આજ આ ભાઈને આજે જ મુલાકાત છે. કેમ છે? ભવાનભાઈ. કયું ગામ? ભાવનગર જિલ્લો, મહુવા તાલુકો, ગામ રાજાવદર. આપણે છે આ દાદા ખરેડ ને, ખરેડ થી પોગી જશે દાદા. જો તમે લગ્નમાં ને આ બધે આપણે આવેલા જ છે. તમે વિડીયો બનાવવાથી શરમાવો? નહીં શરમાવાનો ભાઈ, નહીં શરમાવાનો. વિડીયો બનાવવાનો, આખું બનાવવાનો. હાલો ભાઈ, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો આપણી ચેનલને. અહીંયા જો આપણે કોમેડી ચાલુ કરી બાપુ. બધા યાર ભેગા થાય ને એટલે આ જ કરવાનું, કારણ કે પહેલી વખત છે ને બધા ભેગા છે. જો તમે એટલે મોજ જ કરવાની છે. બધા ભેગા થાય ને એટલે જો આવા જ ભવાડા હોય. જો આમ આ ભાઈ એટલે છે ને લગભગ અહીંયા અડધી કલાકમાં 1 મહિનાના વિડીયો ટોક મારી દીધા. જો આમ કોમેડી બનાવી કેમ કે એ કોમેડી જ વધારે બનાવે છે. આ ભાઈ કોમેડી વધારે બનાવે. એ ભાઈને બધું હાલે, કોમેડી ને ઓલા પ્રમોશન ના ગમે વિડીયો બનાવી નાખો ને ઓલરાઉન્ડર બધું લાગે. એક ખાલી રહે ને પબ્લિકમાં શરમ લાગે, કે શરમ ન લાગે? શરમ છે ને ભાઈ, શરમ તો એને લાગે કે શરમથી શરમાય, બાકી આપણાથી તો શરમ શરમાય. ફાઇનલી મિત્રો આપણી ટીમ હવે ડીશો લેવા જાય છે. ફાઇનલી મિત્રો આપણી ડીશ આવી ગઈ છે. હવે દર્શિતભાઈ જોવો તમે, હા ભાઈ છે ને હજી ઓલો જમણવાર ચાલુ થવાનું હતી, તમે બધા ગોઠવતા ને ત્યાં બધાની પહેલી ડીશ લીધી. પહેલી ડીશ તમારી હતી ને, પછી બીજા ભાઈ હતા. હજી ઓલા આપણે છે ને જમણવારનું સેટઅપ થતું હતું ને, ત્યાં જો આ ભાઈ ને આ બે બધાની પહેલા ડીશ લઈને આવ્યા. મારે એમ હતું કે હું પહેલા ડીશ લઈ લઈ, તો હું તો બધાને છેલ્લે રહ્યો. જમણવારમાં છે ને ભાઈ ઊંજું છે, ચોળા છે, આ પટ્ટી ભજીયા છે, પછી બદામ શેક છે, દાળ છે, ભાત છે, રોટલી છે. આ શું છે? આ કંઈક છે, કોને કોને માવાની બનાવી છે એવું છે કંઈક છે. હલો હવે બધી કાઢી લઈએ. હવે ભાઈયાભાઈને છે ને આ 5મો કેરીનો રસ છે કે શું છે? શું લાગે? આ
બદામ શેક જેવું લાગે કે બદામ શેક જ છે 10મો છે 10મો ભાઈ ફ્રૂટ સલાડ છે ખાવાથી શરમાવાનું નહીં વિડીયોમાંથી શરમાવું નકર ભૂખા રહેશું એમ. આનંદભાઈને પૂછો પણ કંઈક માપ હોય આ 10 વાટકા છે એમ તો વિચાર કરો માણસ એવો થઈ ને બધા હા એમ જો ડાંગરિયા સરકાર કહે છે કે વિડીયો પછી ઉતારજો અત્યારે ખાવામાં ધ્યાન જો અત્યારે એ લગભગ 5મી વખત લઈ આવ્યો છે તો ફાઇનલી મિત્રો આપણે જમીને નીકળી ગયા હતા ને અત્યારે દુધાળા પગ્યા છે તો ભાયાભાઈને છે ને આ રસ્તેથી જવાનું છે અને મોરંગી જવાનું છે ને આપણે જવાનું છે કીકરિયા તો મળીએ હવે પછી પાછા જય કાંઈ દ્વારકાધીશ ભાઈ તો મિત્રો હવે આપણે અહીંથી કીકરિયા જવાનું છે ને ભાયાભાઈ અહીંથી મોરંગી જાહે તો આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બાય હવે મળીએ નેક્સ્ટ વિડીયો